હેલો મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ। તો આપણે આવી ગયા છે નાની છોકરીઓને અલુણા વ્રત। તો આજે મેં વાવું છું જુવારા। તો જુવારા માટે જો આપણે હું થોડીક માટી લઈ આવી છું ખેતરમાંથી, થોડાક મગ લીધા છે, થોડાક ઘઉંના દાણા લીધા છે અને પાણી લીધું છે। તો હવે આપણે સૌ પ્રથમ આપણે થોડીક માટી નાખશું। આ નાની નાની છોકરીઓને અલુણા આવી ગયા છે। તો તમે લોકો તૈયાર લાવો છો કે ઘરે વાવો છો, મને કમેન્ટ કરીને કહેજો। નાની છોકરીઓ હોય એટલે આપણે અલુણા વ્રત આવે એટલે છોકરીઓને મજા આવે, આપણે આવું કંઈક નવું નવું આપણને શીખવા મળે। તો જો આપણે આ સૌ પ્રથમ થોડાક એવા ઘઉં નાખશું, પછી પાછી થોડીક માટી નાખશું ઉપર, થોડાક મગના દાણા ઉમેરીશું અંદર। આપણે થોડાક મેં મગના દાણા નાખી દીધા છે અંદર, પછી પાછા થોડાક ઘઉંના દાણા નાખું, પછી આપણે થોડીક પાછી માટી થોડીક ભીની છે એટલે આપણે થોડી ઉપર થોડી જ માટી નાખશું, કારણ કે ભીની માટી હોવાથી દબાઈ જતા હોય છે દાણા। તો આપણે થોડી માટી નાખી ઉપર, અને આપણે હવે આ ઘઉં વાવી દીધા છે। આ માટી ભીની છે એટલે પાણી આપણે થોડુંક એવું જ ઉમેરશું ઉપર, થોડુંક પાણી પાઈ દઈએ એટલે દાણા ભીંજવાઈ જાય। હવે આને બાફ મળે ને એના માટે આપણે હવે આને ઢાંકી દઈશું એટલે જલ્દી આપણે જુવારા ઉગી જાય। તો મિત્રો, તમે વાવ્યા છે કે તમે તૈયાર લાવો છો તો મને કમેન્ટ કરજો, અને મારો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક